હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે। ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી છે। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની નિમણૂક કરવામાં આવી છે। નવા પદાધિકારીઓની જાહેરાત થતાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી થઈ તેમાં સૌપ્રથમ હું મારા ગુરુના ગુરુ દેવોના દેવ મહાદેવ એમનો આભાર માનું છું। એના પછી અમારો પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર કે મારી ઉપર ભરોસો રાખી જવાબદારી આપી છે, અમે સારી રીતે નિભાઈએ તેની અમે પ્રદેશ મોવડી મંડળને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ સાબરકાંઠાના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ધારાસભ્યશ્રી, સંસદશ્રી અને હિંમતનગર શહેરના હોદ્દેદારશ્રીઓ અને મારા સાથી સદસ્યો જેઓએ મારા ઉપર ભરોસો મૂકીને જે મને જવાબદારી આપી તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું।